દેશમાં એલપીજી સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, જેની અસર રસોડાથી લઈને રોજગાર અને નાના વ્યવસાય સુધી દરેક વસ્તુ પર પડી રહી છે. એલપીજી ગેસની અછત લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરાવી રહી છે. આવી પરિસ્થિતિઓમાં સરકાર પુરવઠાના દબાણને ઓછું કરવા માટે લોકોને એલપીજીના વિકલ્પ તરીકે પીએનજી અપનાવવા માટે પ્રોત્સાહિત પણ કરી રહી છે. દેશભરના ઘણા શહેરોમાંથી પેટ્રોલ અને ડીઝલની અછતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે, જે પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવે છે. ગેસ કટોકટી વચ્ચે લોકો વિચારી રહ્યા છે કે એલપીજી, એલએનજી, પીએનજી અને સીએનજી વચ્ચે શું તફાવત છે અને તે ક્યાં વપરાય છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું. પહેલા એ જાણીએ કે એલપીજી ગેસ શું છે. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એ પ્રોપેન અને બ્યુટેન વાયુનું મિશ્રણ છે. તેને દબાણ કરીને સિલિન્ડરમાં પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેથી તેને સરળતાથી સંગ્રહિત અને પરિવહન કરી શકાય. એલપીજી એ ગેસ છે જે આપણા ઘર, રેસ્ટોરન્ટ, હોટલ્સ અને કાફેમાં સિલિન્ડર દ્વારા આપવામાં આવે છે અને રસોઈ માટે વપરાય છે. તેનો ઉપયોગ ઉદ્યોગમાં હીટિંગ અને પ્રોસેસિંગમાં પણ થાય છે. હવે એ જાણીએ કે પીએનજી ગેસ શું છે. પીએનજી એ ગેસ છે જે ઘર, હોટેલ્સ અને ઔદ્યોગિક એકમોને પાઇપલાઇન દ્વારા સીધો પૂરો પાડવામાં આવે છે. તેમાં મિથેન ગેસ હોય છે. પીએનજી સીધું પાઇપલાઇનમાંથી આવે છે, તેથી તેને સિલિન્ડરની જરૂર હોતી નથી. આ જ કારણ છે કે એલપીજી કરતાં વધુ અનુકૂળ અને સુરક્ષિત પણ માનવામાં આવે છે. હવે એ જાણીએ કે એલએનજી ગેસ શું છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ એ પીએનજીની જેમ જ કુદરતી ગેસ છે, પરંતુ તેને લાંબા અંતર સુધી પરિવહન કરવાનું સરળ બનાવવા માટે ઠંડુ અને લિક્વિફાઈડ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે જ્યાં પાઇપલાઇન ઉપલબ્ધ નથી ત્યાં એલએનજી ઉપયોગી છે. એલએનજીનો ઉપયોગ મોટા ઉદ્યોગો, વીજ ઉત્પાદન, ભારે વાહનો એટલે કે જહાજોમાં થાય છે. હવે એ જાણીએ કે સીએનજી ગેસ શું છે. સીએનજી પણ એક પ્રકારનો કુદરતી ગેસ છે અને તેને સંકુચિત કરીને સિલિન્ડર્સમાં ભરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે પેટ્રોલ અને ડીઝલને બદલે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો ગેસ છે. તેમાં મોટા ભાગે મિથેન પણ હોય છે. મહત્વનું છે કે તે પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું અને પ્રદૂષિત ઓછું છે. સીએનજીનો ઉપયોગ કાર, ઓટો, બસ, ટેક્સી અને જાહેર પરિવહનમાં થાય છે.